સુરતના અમરોલીમાંથી ઝડપાયેલા ડુપ્લિકેટ નોટ મામલે એસઓજી પોલીસની ટીમે વધુ એક આરોપીને ચેન્નઈથી ઝડપી પાડ્યો છે। સુરતમાં ઝડપાયેલા ડુપ્લિકેટ નોટ મામલે ચેન્નઈથી ઝડપાયેલા આરોપી પાસેથી 17 લાખ રૂપિયાથી વધુની ડુપ્લિકેટ નોટ પણ ઝડપાઈ છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે અમરોલીમાં ઝડપાયેલા ડુપ્લિકેટ નોટ મામલે વધુ એક આરોપી ચેન્નઈથી 17 લાખ રૂપિયાથી ડુપ્લિકેટ નોટ સાથે ઝડપાયો છે। અમરોલી પોલીસે થોડા સમય અગાઉ 500 રૂપિયાની ડુપ્લિકેટ નોટ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા બાદ તેઓના વધુ સાગરીતોને ઝડપ્યા હતા। તો મુખ્ય સૂત્રધાર એવા ચેન્નઈના સૂર્યા સેલ્વરાજન પણ એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી એસઓજીએ ચેન્નઈમાંથી ડુપ્લિકેટ 17 લાખ રૂપિયાથી વધુની નોટ કબજે કર્યાની સાથે ડુપ્લિકેટ નોટ બનાવવા માટે લેપટોપ, પ્રિન્ટર, ડાય, સ્કેનિંગ મશીન સહિતની સામગ્રી વસાવી હોય તે તમામ વસ્તુઓ પોલીસે જપ્ત કરી છે। ગઈ તારીખ 14 એપ્રિલના રોજ અમરોલી વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકનો ફોન 100 નંબર ઉપર ગયો કે અહીં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલે છે। કંટ્રોલ રૂમ દ્વારા અમરોલી પોલીસને જાણ કરવામાં આવી। અમરોલી પોલીસે ખૂબ ખંતથી મહેનત કરીને સંપૂર્ણ ગંભીરતાથી આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે ત્યાં એક ઈસમ જેનું નામ શાંતિલાલ ભવરલાલ મેવાડા છે, આ નકલી ભારતીય નોટો વેચવાનું કામ કરતા હતા। એને ઉપાડવામાં આવ્યા। અમરોલી પોલીસે આના પછી પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે એના કાકાના દીકરો જેનું નામ છે વિષ્ણુ મિશ્રીલાલ મેવાડા, આ બંને જણા મૂળ સુરતપુર તાલુકા દેવગઢ, થાના દેવગઢ, જિલ્લા રાજસમંદ, રાજસ્થાનના રહેવાસી છે। આ બંનેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે વિષ્ણુ મિશ્રીલાલ અને શાંતિલાલ આ બંને જણા બેંગ્લોરથી આ નોટો લઈને આવે છે। એક ટીમ તાત્કાલિક બેંગ્લોર મોકલવામાં આવી અને અમરોલી સ્થાનિક પોલીસની સાથે સાથે એસઓજી, પીસીબી અને ક્રાઇમ બ્રાન્ચને પણ આ તપાસમાં જોડવામાં આવ્યા। બેંગ્લોરમાં જે આરોપી છે માઇકલ રાયવન ઉર્ફે રાહુલ સન ઓફ પાસ્કલ ફર્નાન્ડેઝ, એને શોધવામાં પોલીસને સફળતા મળે અને એના પાસેથી 500ના દરની નકલી ભારતીય ચલણી નોટો 978 જેની બજાર કિંમત 4,98,000 જેટલી થાય છે આ મળી આવે। આ ત્રણેય આરોપીઓને સુરત ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી। ખૂબ મહેનતથી ઇન્ટરોગેશન કર્યા પછી જાણવા મળ્યું કે માઇકલ રાયવનને આ નોટો ચેન્નઈમાં એક ઈસમ છે આ સપ્લાય કરે છે। એસઓજીના પીએસઆઈ જેબલિયા સાથે એક ટીમ રવાના કરવામાં આવી અને ત્યાં કોઈ પણ અણસાર ના આવી જાય આરોપીને એવી રીતે વહેલી સવારે એને ઊંઘતા એના ઘરેથી પોલીસે ઝડપ્યા। મુખ્ય આરોપીનું નામ છે સૂર્યા સેલ્વરાજ, આ ભુવનસ્વામી સ્ટ્રીટ, ઈશ્વરિયાનગર, સેલ્વોયલ, ચેન્નઈનો રહેવાસી છે। ત્યાંની સ્થાનિક કમિશનરેટ, ચેન્નઈ પોલીસ કમિશનર અને અવડી પોલીસ કમિશનર બંને અધિકારીઓ સાથે અમારા દ્વારા સંકલન સાધવામાં આવ્યા અને સ્થાનિક પોલીસની ખૂબ સારી સપોર્ટથી આ લોકોના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને અહીં સુરત લાવવામાં આવ્યા છે। પૂછપરછ અત્યારે ચાલુ છે। આરોપી જે ચેન્નઈમાંથી પકડાયા છે સૂર્યા સેલ્વરાજ, એના પાસેથી 500ના દરની બનાવટી ચલણી નોટો 17 લાખ રૂપિયા કિંમતની, કલર પ્રિન્ટર 2, નોટો છાપવા માટે કાગળોમાં માટે ઉપયોગમાં લીધેલ 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર જે અહીં નિદર્શન માટે મૂકવામાં પણ આવ્યા છે, 21,900 સ્ટેમ્પ પેપર, 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર જેના ઉપર 500ની નોટો છાપેલ છે એવા સ્ટેમ્પ પેપર 1170, પ્રિન્ટિંગ કરેલ સિક્યોરિટી થ્રેડ
નગ 70 જે ભારતીય ચલણી નોટોનો એક ખાસ સિક્યોરિટી ફીચર છે. લેપટોપ 1, સાદા કાગળ ઉપર 500ની નોટો છાપેલ 4848, ચલણી નોટો ઉપર 500 રૂપિયાના વોટરમાર્ક છાપવાનો સ્ટેમ્પ અને 500 રૂપિયાની નોટ છાપવાનો લાકડાનો ફરમો. આમ આ તમામ સાધન સામગ્રી પોલીસ દ્વારા કબજા કરવામાં આવી. હાલ તો ચેન્નઈમાંથી સુરત એસઓજી પોલીસે નકલી નોટ બનાવવાનું કારખાનું ઝડપી પાડી સફળ કામગીરી કરી આરોપીનો કબજો અમરોલી પોલીસને સોંપ્યો છે. અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા.